હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે કે આજના યુથની સૌથી મોટી કન્ફ્યુઝન શું છે? કે આપણે લવમાં છીએ કે આ ખાલી એક જસ્ટ એક અટેચમેન્ટ છે? તો સૌથી પહેલા આપણે સમજીએ કે અટેચમેન્ટ શું છે. ભગવદ્ ગીતામાં ક્રિસ્ટલ ક્લિયર ફોર્મ્યુલા આપેલી છે કે આ અટેચમેન્ટ છે કે આ લવ છે. તો સૌથી પહેલા અટેચમેન્ટ એટલે કે તમારા કોઈની પ્રત્યેનું બંધન, કે તમે કોઈને કંટ્રોલ કરો, તમે જેને લવ કરો છો, તમે જેને પસંદ કરો છો એ ખાલી અટેચમેન્ટ જ છે એમ કેમ ખબર પડે? કે તમે એને પજેસ કરો, તમે એને કંટ્રોલ કરો. તો ભગવદ્ ગીતામાં ક્લિયર કીધું છે કે અટેચમેન્ટ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. અટેચમેન્ટ છે ત્યાં દુઃખ આવે જ છે, ઓટોમેટિકલી આવે છે. અને લવ શું છે? લવ એટલે કે તમે એને કંટ્રોલ નથી કરતા, ભલે તમારી સાથે છે કે નથી, પણ તમે એની હેપીનેસમાં હેપી છો. તમે ગ્રો કરે છે તો તમે એનામાં હેપી છો, પછી તમારી સાથે છે કે નથી. સેમ લાઈક ગોપી અને કૃષ્ણ. ગોપીઓએ ક્યારેય કૃષ્ણને કંટ્રોલ કરવાની ટ્રાય નથી કરી. ગોપીએ ઓનલી સેલ્ફનેસ લવ કર્યો છે ભગવાનને. એટલા માટે આજે પણ આપણે ગોપી અને કૃષ્ણના પ્રેમને વાત કરીએ છીએ. તો આજના સમયની સૌથી મોટી પ્રોબ્લેમ જ આ છે કે આપણને ખબર જ નથી કે આ ખાલી અટેચમેન્ટ છે કે લવ છે. કે સામેવાળા આપણને પાત્રને પૂછ્યા કરી કે તે મને ઓનલાઈન ટેક્સ્ટ કેમ નહીં કર્યો, તે પ્રોફાઇલ ચેન્જ કરી તો મને કેમ જણાવ્યું નહીં. તમે એને કંટ્રોલ કરો છો, આ લવ નથી. અને લવ એટલે કે તમે એને કંટ્રોલ નથી કરતા, તમે એને ગ્રો કરે તેમાં હેપી થાઓ છો. જેમ કે ભગવાન સૂર્યનારાયણ જે ઓનલી આપણને લાઈટ આપે છે, કોઈની ઉપર એનો અધિકાર નથી જમાવતા, કોઈને એની અંડરમાં નથી લાવતા. સેમ લાઈક સૂર્યનારાયણ કે બધા જ ને મદદ કરે છે, બધાને હેલ્પ કરે છે, પણ ઓનલી પ્યોરલેસ લવ. એ જ રીતે આજના સમયની સૌથી મોટી કન્ફ્યુઝન છે કે આપણે લવમાં છીએ કે અટેચમેન્ટમાં છીએ. તો શું તમારા પણ આ જ પ્રોબ્લેમ છે? તો ભગવદ્ ગીતા ખોલો. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે અટેચમેન્ટ એ ખાલી બંધનનું કારણ છે અને લવ છે પ્યોર મોક્ષ છે, મુક્તિ છે. તો મિત્રો, તમે પણ અટેચમેન્ટમાં છો કે પછી પ્યોર લવ છે? જરૂરથી કમેન્ટમાં મને જણાવજો અને લખો જય શ્રી કૃષ્ણ.